તારો જીબડો હરખો નહીં રહેતો નહીં શોખ જતા ફટ પૂછી લેવાનું શું હેડ્યા અપશકન કરાવું છું. ખબરો રક્ષાબંધન આવે છે ને તે મારા ભાઈઓને રાખડી બાંધવા જવાનું છે. એટલે કે હું અંગાથી આવું બધું તારા ભાઈની રાખડ્યો એટલે મેં તમને અત્યારથી કહી દીધું અને પછી નાટક ના કરતા કે આવડે બપોરે જઈને હોજે જઈએ એટલે આખો દિવસ મારો ફેલ જાય. તારો ભાઈ તો અઠવાડિયું વાર છે અત્યારે શું છે એટલે તમને પહેલા કહી દઉં કે પછી તમે નાટક કરશો. એટલે તો હું તો ઘેર જ નહીં રહેવાનો એમ અઠવાડિયું બહાર રહેવાનો છું. પછી તમે એવું કહેશો મારા મહેમાન આવી છે આપણે મોડા જઈએ એમ પછી હોજમાં મારો આખો દાડો જતો રહે. પછી અત્યારથી કઈ મૂકું છું. સોની મની જા તું કામ કર ભાઈ જો રાખડ્યો બધું યાદ રાખજો. સારું બાપા તું જા ને. જીબડો છે ને જીબડો ડોક્ટર પાસે થોડું ઓછો કરી દેવો છે. પોષ કપાઈ દેવી છે. આખો દાડો બોલ બોલ કરતી કોઈ નહીં કોમનું મમ કશું. હવે રોજે બાજી ફટાફટ હું આવું છું. ના કલાક એક રોટલું બનાવી. શિવભાઈ આહો શંકરભાઈ કેમ ખરો બપોર કર્યો? આ દૂધ પર આ જતો પણ પગાર લેવા રહ્યો કા એટલે મોડું થયું અમારા પણ હોટના લઈ લેવો હતો કા? એટલે આ ભાઈ હોટનાર પાછી વધારે લાઈન હોય તો મોડું થાય માં આગળ તહેવાર આવે છે. ગોકુળ આઠેમ રક્ષાબંધન પૈસા જોવું કે આ છોડીઓ આવે આપણા કુવા છે તે પણ 12 મહિનાના તહેવારે ઉઘાડી તો કઢાય ના. વાત સાચી. એકાદો હાલ લઈ લેવો પડે. લેવો પડે અને સોડિયાનું આલેલું છે જવાનું છે. આ 12 મહિનાના તહેવાર આપણા ઘેર બુનો આવે આ કોઈ આપણા ફઈઓ આવે ખાલી હાથે ના કરે. ફૂલ નહીં તો ફૂલની પોખરી જે આપણે શક્તિ હોય એટલું હાલવાનું. માં રોટલી પડશે પાછું આઠેમ હાથેમ આઠેમ લેડો ખાવું હોય ના ભાઈ મારે રોટલા થઈ ગયા રોટલા ટાટા થતા છો બનાયા છે. અરે ના ના હવે ઘેર ઘેર સારું હેડો. તહેવાર આવ્યો રક્ષાબંધન આવી મારા ભાઈઓનું રાખડીઓ બાંધવા જોઈ મારા પિયર જોઈ મારા બાપા પાણી બેહો વાતો કરશું ને ફરક તો એટલો છે ને રક્ષાબંધનનો તો જબર. હા તમે ઓવા ગોમાં જતા ઓવા કેમ આટલી બધી ખુશ લાગે છે આજ? ચમ ખુશ ના થવું તહેવાર આવ્યો ભાઈ બુનનો તહેવાર આવ્યો રક્ષાબંધન મારા ભાઈઓને રાખડીઓ બાંધવા જવાનું છે મારે. હા ઓવા આગળ તો એક દાડો વહેલા જવાનું વિચારે રાખડીઓ બાંધવા તે શાંતિથી વાતો કરશું ને હસી મજાક કરશું ને ખાશું ને પીશું ને પછી રાખડીઓ બંધી ના હોય. પણ હું તને જવા જ નહીં જવાનું રાખડી બાંધવા. શા નહીં જવા દઉં. તમે નહીં જવા દો એટલે હવે તહેવાર હોનો છે ભાઈ બુનનો તહેવાર રક્ષાબંધન છે જવું તો પડે કે બુનો ના જાય. પણ મેં તને ના પાડીને એક વખત નહીં જવા દઉં. પછી નહીં જવા દો. તને ખબર છે તે દાડા હું આવ્યો તાર ઘેર હા તે તાર ભાઈને એવું કર્યું તું મને લાફા મેલ્યા હતા. પણ તમે કરો એવું તો પછી લાફા મેલ જ કા. મેં શું કર્યું તું હું તને લેવા આવ્યો તો કોઈ બીજું બોલ્યો તો તાર ભાઈનું શબ્દ? પણ શબ્દ આ સુધી કદી તમને મારા ભાઈ ઊંચા અવાજે બોલ્યો હો કદી નહીં કદી બલોજી જ કીધું છે પણ એટલે તમે હાથ પકડીને ખેંચીને લઈ જતા હતા. શાંતિથી લેવા આવ્યા હોય તો શાંતિથી બેહીને ચા પોણી કરીએ બાપુ આવું તાને વાત કરીને જઈએ. આ તો આયા બરોબર હેડો હેડો પગ આવ્યો થાય કે ના થાય. પણ તાર ભાઈને વાત કરવી હોય તો ઘરમાં પહેરીને ખૂણા પહેરીને મને સમજાયો હોય તો લાફા ભાઈટ મેળતો તો ખબર था. પણ પહેલા તમે એવું કર્યું પછી ને એવું કર્યું ને જો હું તો રાખડીઓ બંધવા જવાની હું તને આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં. રાખડીઓ બધા નહીં જવા દઉં તાર ભાઈને રાખડી બધા નહીં જવા દઉં એક વખત કીધું. પછી મોમ કરો છો. મેં તને ના પાડી કે નહીં જવા દઉં આગળ જે ને તો આ આગળ પગ મેળવા નહીં દઉં. હાય હાય આખી જિંદગી ઈદ રહેવું પડશે તાર ભાઈના ઘેર. એટલે તહેવાર છે ભાઈ બુનનો એકબીજાને વાતો કરવાનો હરક તહેવાર મનાવવાનો તમે આ તહેવારના દાડામાં ના પાડો છો પણ જવા દો ખો. મેં ના પાડીને એક વખત નહીં જવા દઉં. હવે આવો તહેવાર હોય ને ભાઈના ઘેર ના જવું તો કેવું થાય. બાપાને કહેવું પડશે બાપાને વાત કરવી પડશે કે આયરા ના પાડશે રાખડીઓ બાંધવા જવાનું કહેવું તો પડશે. અને જો રાખડીઓ બાંધવા નહીં જવું તો મારા તહેવાર જેટલા તહેવાર આવે છે ને કશા કોમના નહીં હોય. ટીનિયા એ ટીનિયા ક્યાં જો ટીનિયો નહીં તો જો જ્યાં
આ બહેની ધોઈ નાખો દૂધની હેડો હા ચો જો તે એ કઈ નહીં છે તો લે તને આ પગાર લાવ્યો છું બધું હાથવીને મેલો ઘરમાં આય. અને હેડો પછી સારબાર લઈ આવો ખેતરમાંથી ક્યાં જતો બાબા મોટો ગમ મળી ખબર હા હમણાં પછી બધા જા બજાર તે બધા ને એમ પદનાર જા તે પેલી આ બુનને આશી કા તારા હાડીઓ લાવવી પડશે કા બાપા એ તો અઠવાડિયું વાર છે લે કા અઠવાડિયું તે હું કોઈ લાઈન હું થશે લાવી દે હાલ પછી ભાવ સરશી જઈએ હો બધા લઈ આવો હો મારા પાસે પૈસા નહીં પણ તો મને ખબર હતી હું હિંમત મોણો આવ્યો પગાર લેવા રહ્યો તો મને ખબર હતી કે તમારા પાસે પૈસા નહીં ના પગાર અરે લાયો આ લે બાઈ જો પછી સારબાર લઈ આવો બાપા બીજું કહેતો હતો હા આ એ કહે છે કે મારા રાખોડે બોલવા જવાનું ભાઈ તો એને પિયર ઓહો હા હા તે જવા દે હું હતો સર જવા દેવી પડે કા 12 મહિને આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એક 12 મહિને આવે હવે ભાઈ બુનના આ પવિત્ર તહેવાર ઉપર ના રોકટોક થાય કોઈ નહીં જવા દેવાય બાપા હું શું ના પાડું ફોન હા બસ એ પણ કે કરે છે મને દજો બહુ બેટા તતા અને એ પગાર લાવ્યો એ મને લઈ જજો તમારે જે પૈસા લેવા હોય અને 2 દાડા વાર વહીને જી આવવાનું એટલે પાછા આપણે ઘેર છોડીઓ આવશી કા સારું બા હા હા ખાવાનું થઈ ગયું તો ખાઈ લો ખાધું તું ના બાકી છે લો હાર કાઢો ખાઈ લઈએ તાણ ભાઈ 12 મહિનાનો તહેવાર આવે રક્ષાબંધન તે પછી જવા દેવા બાયડી હોય કે સોળી હોય કોઈ રોકટોક ના થાય ભાને જ કહી દઉં હું ના જવા દો ભાને કહું ભાનું કીધું તો મનસી કહું ભા ઓ બાપા આ બાપા ઓ બેટા ઓ તું બેટા ભા હું પૈણી નાઈ તને આ સુધી હું મજૂરી કરું છું આટલી તો મારા પિયર જવાનું નહીં કોઈ તહેવારે બસ ઓય કણ જ મજૂરી કરવાની પિયર નહીં જવાનું વાર તહેવાર નહીં જવાનું પિયર મારા તું શેમ બોલ્યો કરે છે અને શેમ આવા મેળો મારે છે કે નહીં જવાનું કોને તને ના પાડી કે છે હા તમારા છોકરાએ સર મને રાખડીઓ બધવા જવાનું ના પાડી છે કે નહીં જવું કે ઈ કણ જોઈને તો કે પછી વળી હોય આવતી ના હાર્યા કે એટલે બલ્લ્યો તને એવું કહે છે કે રાખડીઓ બધું આ રક્ષાબંધન રાખડીઓ બધવાની જાણે હા કે નહીં જવું કે આપણો કે ભાઈઓને કોઈ રાખડીઓ વધવી નહીં અને કે જે ન હતું તો કે પછી આ ઘેર લમણું ના કરતું હા મારો હું ગુનો હો અને હું મારા ભાઈઓને ઘેર રાખડીઓ બાંધવા ચમ ના જવું આવો પવિત્ર તહેવાર હોય ભાઈ બુનનો તોય મારે નહીં જવાનું જવાનું ને ભાઈ ને તો રાખડી બાંધવા જવું જ પડે કે એમાં હું કોઈ ખોટું છે તો ના અને પવિત્ર તહેવાર જતો રક્ષાબંધનનો તહેવાર તો ના પાડી હેર્યા અરે હું ના પાડ હળ હું કહું છું તો એને મોકલો કંટા જો બા ના પાડશી ને એરા ફરીથી તો હું તો જવાની છું ભલે એરા ના પાડી કે પછી તમે ના પાડો કે ગમે તે ના પાડો હું તો રાખડીઓ બાંધવા જવાની છું જવાની છું તું ચિંતા કરે ને તું તારા ભાઈઓને રાખડીઓ બાંધવા જજે જા હું તને રજા આલું બસ એ ના મોટો ને હું કહું છું તને જાહેર બરાબર પાછું એરા ના પાડશી તો એ શાનું ના પાડે ઓમ એવી બધી હતી એવું રક્ષાબંધનના દાડે ભાઈઓ રાખડીઓ બાંધવાની જબ્બર બોલતા હતા મને તો અને શેમ ના પાડે તને એ તો એરા વચમાં લેવા આવ્યા હતા ને તો કણ મને હા તે મારા ભાઈએ કોક લાફો મેલ્યો છે પણ આયા હમ જબ્બર બોલતા હતા એટલે પછી મારા ભાઈ તો કાયો થયો ને તે મેલ્યો લાફો તો મને શું નહીં કીધું આજુ જીતાણે ભલે કે મારા આવો માથાકૂટ થઈ છે અરે એ તો એ સમય હોય કોઈ એ આ રક્ષાબંધનમાં એ ઝઘડા ના લાવવાના હોય એ વાત યાદ ના કરવાની હોય પણ એ દાડ તો એ વાત કર્યું હતું એવું એટલે પછી મારા ભાઈ તો મેલ જ કા મારા બાપુ જ્ઞાન નતા ને હેરા હાથ પકડીને હેડેલા કી હાલ ના હેડકી કોઈને પૂછવા રહું નહીં ઓમ ને તેમ એટલે પછી મારા ભાઈ કાયો થયું તે ખાલી એક લાફો મેલ્યો કશો વાંધો નહીં મોકલીને મોકલ જાય ઓર મોકલું ઓ મોકલ જાય એવું ના પાડે તને જવાનું હા હા મોડું છે હું રક્ષાબંધન દાદા આ ભાઈને રાખડી બાંધવા ના પાડે છે હમણાં તું મગજ પડી જવું તારી બુન તને રાખડી બાંધવા નહીં આવતું તને જેવું થાય હા ભાઈ બુનનો પવિત્ર તહેવાર છે ખબરો છો લે હા ઓમ આવજો બાર હું છે વળીને તાર વળીને કે
પેલો ઢાળિયા બાપો બેઠા હોય તે તમને બોલાવજો ઈ કણ બાપા શું કોમ છે જો ના કોઈ કોમ છે જો બોલાવતો એ પછી વાત તો નહીં કરી ને બાપાને અમે તને કીધું એ બાપાને તો નહીં કીધું ને પણ જો એ તો ખબર પડશે તમને બાપુ વાત કરશે જો જો કીધું હા ને તો મજા નહીં આવે પાછી અને ઓય મરસિયા ગવાશી પાછા રક્ષાબંધનના દાળ તો બાપુ લગી મને બોલે ને સમજી દે તો તારું મોત થઈ જશે એટલે મને મહી નાખશો કે ખુદ મરી જશો હું ખુદ મારી જો તો તમે ઓમ ઉભા કરો છો એ વાત નહીં તમે જો બાપા પાસે જો તો ખરા પેલા એમને મવડી અવડી વાતો કર્યા વગર જો બાપા એમ કીધું ને અને જવા નહીં દે એ વાત આવી ને મૂઢ તો પછી હા ખાય રક્ષાબંધન દાળ વાત શકતા આવીએ ઉકા અવળું અવળું બોલો છો અવળું નહીં બોલતો એ બાપા શું કહેવાના આવે છે તાણ તો તમે પેલા બાપા પાસે જો તો ખરા હું કોઈ છે એ તો વાત હોભળો પેલા હા લગ્ન જઈને આવું મને તો હા ફરી ગયું છે મરવાની વાતો કરો લ્યો આવા તહેવારો દાડો કોણ મરવાની વાતો કરો સારું કરજો બાપા ઓન તો સમજાઈ મેં નહીં કે સમજાવાય મેં નહીં તહેવારોમાં જો કાર્ય બંધીઓ કરે છે કે છે જવા નહીં કે છે ભાઈને રાખડી બાંધવા શું હતું બાપા તને ખબર હા કે તું હું હતું તે તું કહેતો હતો એ સંત્રિકાને તાર બાયડીનું કહેતો હતો લે મેં ના પાડી રાખડે બધા જવાની ને તારા મગજ છે ઓમ મગજ ફરી જા હું કા ના પાડી છે લે એને જવાન દેવાની એના ભાઈને રાખડી બાંધવા જાય છે સારું છે કે રક્ષાબંધન ઉપર મારું મગજ નહીં ફર્યું તમારે બે જણાનું મગજ ફરી ગયું છે ઓ તારી મને કીધું લે મારું ફરી છે તાર? તું શેમ ના પાડી છે કે મને ના પાડે કારણ કહી દઉં આજ સુધી તમને કશું કીધું નહીં એ મને સમાચાર મળ્યા તોડા તોડા હેઠ તું હા? મને હું આ સુધી એ તાર બાયડીને થોડું કીધું કે ટીનાજીને તો મારઝૂડ કરી હતી થોડી હા તને એ જ વાત છે એ દાડો બધો વસી મને લાફા મેલ્યા એઓને લાફા મેલવા આવે તો ઘરના ખૂણામાં નહીં કહેવાતું કે બની ભાઈ તમે આવશો ને નાટક કરો છો લ્યા પણ હવે એ ઝઘડો એ જવા દે સાઈડમાં ના તહેવાર છે અને ઓય ના લે હું વાતો કરીએ કાબરો હોય હે આવ્યો હોય હા હારું ને એકલે કોને કીધું ના નીકળો યાર હાર બેહો બેહો વાતો નહીં હો જો એક વખત ના પાડે ને નહીં જવા દો એવો અગણ અલ્યા આવું ના રખાય રક્ષાબંધનનો તહેવાર છે આવા સમય ના પડાય અને બાપડી જાય છે ભાઈને રાખડી બાંધવા જાય છે એમાં હું તું કુટી બંધીઓ કરે છે રક્ષાબંધનમાં તો 12 મહિનામાં એક વખત તહેવાર આવે છે અલ્યા જવા દેવું પડે રઘુભાઈ યાર. આ એને બાયડીની કે છે ને રક્ષાબંધન તહેવાર છે ને ના પાડે છે કે છે તાર ભાઈને રાખડી બાંધવા નહીં જવાનું આ ચાલે યાર ના જ ચાલે કે જવા દેવા પડે એવું થોડું ચાલતું હા કાણે તો તમને કને બોલાયા રઘુબા તમારા ઘરની પંચાયત કરો અમારા ઘરની પંચાયત નહીં કરવાની નકર ખાટલામાં ઉઠી દો છે નીકળો ભાઈ રવા દે એ તમે બાબા બોલતા નહીં વચમાં નીકળો ભાઈ ઉઠી દો તમારા છોકરાને તો બોલવાની મર્યાદા જ નહીં લગારે ના ના એક વખત કીધું ને મર્યાદા બે દે નહીં બેવા દેવા તમારે જોઈ તો કોઈ હવાય ના આવે કદી હા તો નહીં આપું તમને તમારે એ! તમારા છોકરાને પંચાયત કરો કે તમારો છોકરો જેમ જેમ બોલે છે કોઈ નહીં અને બીજો છોકરો અલ્યા નેના મોટા બોલે બે ત્યો આ ગોરખ ગયો ઉઠી દો એક વખત કીધું ને ઉઠી દો પછી અરે એ ઉકા અપમાન કરે છે તમારા છોકરાને સમજાઈ દો નકર મારા હાથની બે પડશે ને તો બધું ફોન આવી જાવ પેલા ક્યાંક પોતાના છોકરાને મેલો દારૂ પી પીને ફરે છે આખા ગામમાં ઝઘડા કરે છે ને ઈવન નહીં કે એકતા તે તો બાપ બેટો છે કૂટતા હેડે મારા ઘેર પાછું હાર ભાઈ જાન હેડ ને તું એ જજી હું કહતા ખરા ટાઈમ આવું જ ઓકણ તાણ અને હોબલ લે વડીલો પર હાથ ના ઉઠાવીને આ રીતે બોલે ને જેમ તેમ મર્યાદા રાખ અને તારી બાયડી જવા દે કીધું ને એ રક્ષાબંધનના તહેવારમાં જવા દે બરોબર છે હું રક્ષાબંધનના દાડા આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દઉં જવું થમવું જો હસી જતી રહે કદી આ ઘરમાં વગણ પગ નહીં દેવા દઉં પછી નકર પાછું નવું નાટક થશે પાછું રક્ષાબંધનના દાડો એ તમે જોઈ લેજો શું થશે આ ઘરમાં નાટક કરે છે એટલે ઓછો છે અત્યારથી તું નહીં જવા દે બાયડીને હા રક્ષાબંધનના દાડો જોઈ અરે લેજો હંગાથી બે જણો જજો ના જઈને આવતો રહે લે મારે વગણ કરી જિંદગીમાં પગ નહીં મેળવો એ દાડા રક્ષાબંધનના દાડો જોઈ લેજો નવું નાટક ના થતા નહીં કહેજો મારો શું છે હટીલું થયો ચાલ્યા અલ્યા ઝઘડો તો થાય આવું ના કરાય છે ખબર પડતી નથી મારું છું કોઈ નવું ના કરે લાવજે જવા દેજે મને વળી કનો ફોન આવે તો ઊંઘવાય દેતા નહીં. હેલો
હેલો, બોલો શું કરો છો શેહુજી? કોણ બોલ્યું? રઘુજી બોલું. રઘુજી છોથી? તારે અહીંના ગામમાંની. હા 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 બોલો બોલો રઘુજી બોલ્યા બોલો. પેલો આ ફોન કરવા દે તમારા જમીન એકન જોતો કા શું હતું તે કયો? તે તમારે સોની રાખડે બધું બંધ ના પાડતા હતા. કોણ? તમારા જમાઈ બોલોજી? તાણે ના ના હમણાં 2 દાડા મોરી જ મારે વાત થઈ છે તે કહેતા હતા ને મારે છોડીને વાત કરી છે ને એ તો કી તું જીએ ને એકન તો લાફા મેલો તો એમ કહેતા હતા. એટલે એ મારા ધમા એમ કહેતા હતા. તાણ હું એકન જોતો કા હા એટલે એકન હું બેઠો તો ને તું મને ધમકાતા હતા. કે તમે કેમ ધમકાવતા હતા? કે તમે ઓય લેવા આવ્યા છો ખોટા ચર્ચા કરવા. એટલે તમે કહેવા જાશો 2 શબ્દો એટલે તમને ધમકાય એમ? કારણ કે તમને લાફા મેલો એવું કહેતા હતા. હા હેડો રઘુજી કશો વાંધો નહીં હનો ઓળ કરીએ હેડો. હા રડો હો. હાર 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 સમાચાર આલે સારું કરી વળી જો કા નાના મેઘી જેવા બાલ ને મને ઓ ન પાવર આયા થા ટીણિયા એ ટીણિયા હું કરે છે લ્યા આ બધાય મારી છોડીને ધમકાવા એટલે હું મોના એ હું સમજે છે એના મનમાં. શું બહુ પાડો છો? લે ગાડી કાઢ ગાડી કાઢ ને હોટું કાઢ આ કશો ગાડી લાવી છે? બાઈક કાઢ તારું. એ બી આપતા હું થયું પણ કહેતો ખરા પેલા. એ પેલા રઘુજી નહીં આપણા સંદ્રીના કુટુંબમાં તો કણા એને કાકો હારો હા એ હવે ફોન કર્યો તે કઈ આ તારા બનેવી બળજી કોકે છોડીને ધમકાવ સાપડીને કોક લાફા મેલવાનું ને રાખડે બધવા ના પાડી છે એટલે હું સમજે થલે એ રે હા આ તો સારું ત્યાં પેલા રઘુજીને ફોન કરીને સમાચાર આલ્યા. હા એક દાડો થપડા હતા પાછો સબ્બી ચડી જઈ પાછી કને થપડા હતા મેં અંજાણે હવે એક દાડો ઠોક્યા હતા મેં તો લાફા પછી તોણી તોણી. તું ખરો છે આ બધા નાટક કરે છે મને કહેતોય નહીં. એ વાતમાં શું કહેવાનું હોય એ સરબી કરું તો પછી મારા કોક તો કેવું પડે તો બુને હેરાન કરતા હોય તો પછી આ મને છે ના કીધું તાણે ત્યાં ના કીધું હવે. એ દાડો કીધો તો સીધો દોર કઈ નાખોત આ તો આ ફરી આ દાડો ના હોત. હા તે મને અહીંયા માર્યો કાઢ બાઈક કાઢ ને હરી નો થોડિયા વેરી નાખો આજ તો ખબર પડે પેલા ને એક્ટિવા લઈ લો. હુળો માટી છે ને મહી નાખો આટકો પેલા ભાઈ બની એક્ટિવા પર ઘેર પડી લઈ લો રે. જે લેવો લઈ લે હેડ ફટાફટ. શંકરબા ઓ શંકરબા હા તો જે આ હા તો ફોન કરાયો ત્રાથી ઓહો હો એટલે કીધું વડનગર બાજુ તારે વર્તી હોય કે ઓવર એ તો રોજ જાઉં જ છું ને એટલે મારે શું છે આગળ રક્ષાબંધન આવે છે કે ઓવર એટલે સોડીઓને હોય હશે કે રાખડીઓ બધવા એટલે એવાનો લે હાલના મંગાવા હતા તમે તો સારું તો જબ્બર કોમ કરો છો એટલે પણ મારે બાદ જવાનું નહીં હોતું અને તારે રોજના રોજ વર્તીઓ હોય જ છે કે એટલે ના હોય તો લેતા જઈએ હું જે પૈસા થાય હાલ દેવી ના પણ સારું સારું વરામાં એક વખત તહેવાર આવે હા. તો જે નહીં હોય તો ફૂલ નહીં તો ફૂલની પોખડી આલ દે એટલું સારું હા તે શેવી લાવી તમારે કયો હારા મોહી લાવજે કે હા તે મુવા રહે છે ને લાવવાની છે મારે ગુનો આવશે કે ઓ તે પછી મારે લાવવું એવી લેતા હે તો પૈસા હાલ આલું ના એ તો વાંધો નહીં જો એકણ જે બિલ થશે એટલે તમે આલી દે બરોબર તો હારું, પછી તમે આલી દેજો મને હારું હારું હો? 2 લાવવાની હા તો 2 લેતા હા એટલા સંદ્રી નહીં જવા દો રાખડીઓ બંધવા નહીં જવા દો બાપા તમને એક વખત ના પાણી છે લાગે તો મને કે કરશો આખો દાડી કે કરશો. કશો હતો નહીં હેડ સંદ્રી ચિંતા કરે રક્ષાબંધન આપવા દે હેડ એ તો તારને મોકલ્યો તારે બાપાને બધું શું કહેવાનું આવતું તું? એટલે હવે તમે બાપાનું એ નહીં માનતા કે મારું એ નહીં માનતા એમ? ના આજે નહીં મોનું કાલે નહીં મોનું. હા તે હા ખો કશો વાંધો નહીં કશો વાંધો નહીં. ભાઈ બાપા ભાઈ આવો આવો ને. શું જાય બોલાય બાર બોલાય સમ રહું બોલ પોપડો લે એ બાર બોલાય આટલા પરચા લે તો ખબર પડતી નહીં હજી. આવડી નહીં આવો બાપા બાપા એ બાપા મહેમાન આયા. હોળ હાથું સાહેબ મારો તમારે છે ને જે સમજાવે દેજો નકર મારું મગજ ખરાબ. ગોદડું ગોદડું પોથરો લે લાવ કોણ ગોદડું નહીં પોથરું તું આટલો પીરે
પોણી ચાલો. હું કરવાનું હું છે મેઠાજી તમે એટલું કહી દો અમને તમે તમારા ઘરમાં તમારું કોઈ ચાલતું નહીં કે તમે કોઈ કહી એકતા નહીં તમારા છોકરાને એ મારે છોડીને ધમકાવા છે અરે ભાઈ મેં બધું કીધું વાતે કરી એટલે ભાઈ રક્ષાબંધનનો તહેવાર છે બોન રાખડી બાંધવા જાય કેમ ના જાય પણ એ વળી આવડી હટ લઈને બેઠો છે. એ મને તો પેલા રઘુજીને ફોન કરીને સમાચાર આલ્યો કે તમારા છોડીના ટોગા પૈ નાખવાનું અને મારવાની ધમકી આલતો હતો એટલે ભાઈ એમાં જેવું છે ખબર છે જમાઈ તો ચૌદી બરોબર છે પાછો હું મારી હથલી હતું પર ઉતરે ને તો ટોગા સુધા કઈ નાખ્યું એટલે અમારી બોન તમને કોઈ માર ખાવા માટે આલી છે ને એવું નહીં હા? કાનાજી, પણ કેવું છે ખબર છે મર્યાદામાં રહેજે જમાઈ પાછું બધું ભૂલી જાઉં હું એટલે તમારી કોક છોડીને આ તો હેરાન કરશે તો તમને શું થશે? તમારી બોનને કોક હેરાન કરશે તો અમે સાચી વાત છે ટીનાજી. પણ આવું કે છે ખબર છે મેલજો લાફા મેલજો લાફા હું જોઈ રહું તો એ લાફા મેલો બેહો મેલો લાફા તમે ઓપડે, કેટલા- અમારી બંધાત. ઓપડો ભાઈ મારી વાત એમાં એવું છે કે આ મારો છોકરો ઈકણ આવ્યો હતો કે તે લાફા મેલ્યા હતા ટીનાજીને એટલે કે છે મને જેમ તેમ કે બોલવું હતું કે ઘરમાં લઈ જઈને કે કોનગી કેવું હતું પણ તમે પછી બધા હોય છે લાફા મેલ્યા છે હા તો શમ મેં કહે છે પૂછજો ખાલી ભૂલ હોય તો એ પડે તમારા છોકરાને પૂછો શમ લાફા મેં કહે છે મેં એ જેવા આયા ને ઘેર પોણીએ પિતા નતા અને સીધા આવીને ફટાફટ મારા બુનનો હાથ પકડીને ખેંચીને હાલ ના હાલ હેડ તું હાલ ના હાલ હેડ તો આ તો કઈ રસ્તામાં પડી છે બધું કે પણ બધો પછી તમારે લાફા ના મેલા ટીનાજી તમારે અરે બધો પછી જેવું તેવું મને બોલતા હતા મારી બુનને બોલતા હતા નાશામાં આવું તું મૂકો એટલે તારે મોનું જ પડશે એટલે એવું કહેતા હતા આ એમ કહેતા તમારે એવું કહેતા હતા તું? છોકરાને હા આ બધા આ બધા આમ ફટ લઈને હાથ ખેંચીને હેડ્યા જ ચાલીને જબરજસ્તી કરો. કારણ આ બધા આ બધા તમે આવા સંસ્કાર આલ્યા છે પણ બાપા મારી વાત બગડો આ બધા આ બધા મારી પણ બાપા નાટક કર્યું છે નાટક કર્યું છે આ હગવાવાળાનો મન આ મને હગવાવું છે. તું એવું કીધું કે મેં ઈ જઈને આવું કર્યું તો આ તો હગાઈ કીધું તને મને ખબર પડી મેં તમને કોઈ ના પાડે છે વાત નથી કરી આદત તે તું એમ કહેતો હતો કે મને લાફા મેલે આખી વાત કરી હતી કે લેવા જતો ને જઈને હું નાટક કરતો હતી ના. હા પણ ઓય કે તમે પાછા મને ઝઘડો કે પાછા અરે ભાઈ ઓને તો હમણાં શું કીધું તું મને કે તું વિકન જે ન તો વળી પાછી આવતી ના અને જે તો વાકન માર મરેલું મોઢું પાડે તાર તૈયાર થઈ જાય કાકા મારી ના. કાકા મારી વાત સાંભળો. અરે ઉના માતા તમે ના ના મારી વાત મરેલું મોઢું પાડે કે મારું હું મારું છું તમે તમારા હું મારું છું નહીં મારતો નહીં મારતો હવે ભાઈ મારવા નહીં તમે તમારા છોકરા સુધા દેજો પછી મારા બુનને લેવા આવજો બરાબર ના ના હા તમને કીધું એ તહેવારો આ મારા બાપાએ આવડા મોટી આવડી મોટી કરી છે છોડી પહેણાઈ છે પણ બાપા, મફત નહીં કોઈ તમને બધા ઓગળો મારી વાત બાપા મને કહેવા દો આ તો દર વખત નાટક કરે સારા તો આ બે જા. તાણ પછી લાફા મેં કરી વાતો કરો તમે છોકરા મેલ્યા તો ખાલી એ કીધું બધા બનતો છે તમારા હાલ મોઢું તોડી નાખ્યો પાછું ભાઈ, ભાઈ, સબ સબ નેનું છે ને બોલું છે અમે અમાર છોડીનું કોઈ ઘર ભાગવા માંગતા નહીં કઈ કીધું એટલું કઈ લઈને હેડવાના નહીં પણ તમાર છોડીને તમાર જમાઈ રાખડીઓ બધવા આવવાનું રોકટોક કરશી રોકશી તો પાલવશે તમે ના પાડો હા ના પાડો 12 મહિનાનો પવિત્ર તહેવાર આવે છે રક્ષાબંધનનો અને એમાં જો રોકટોક કરશો તો ના પાડો બુન તો ઘેર જ જોવાનું તો પછી? રક્ષાબંધનના દાડો. અમે આટલી ઉંમર છે અમારા બુન અમે અમારા બુનની વાત જોઈ રહીએ છીએ કે હમણાં રાખડી લઈને આવો હમણાં રાખડી લે તોય આવે છે કયો સાચી વાત છે ભાઈ પણ આ મને આવી આગા મને ખબર નથી કઈ કણ આવીને આવી ધમપસાળા કર્યા છો ને આ તો મને એટલું કે મને ટીનાજીને લાફા મેલ્યા છે બીજી વાત કરી જ નહીં કારણ વગર કોઈ મેલા ના ના સાચી વાત તમે સાચા છો બસ હા. અને હોબળો તમારી સોડી આવશે બસ આવો. રક્ષાબંધનના આગલા દિવસ મોકલો 2 દાર રહે બસ લ્યો આ તો ધમકી આલતા જ એટલે મારા આબુ પણ હું ફોનમાં આ વસ્તુ કહી શકતો હતો સાચી વાત એવો ખોટો પાવર તમારા મનથી કે એન બાપો ને એન ભાઈને મરી ગયા છે ને કોઈ નહીં બોલે એ વાત ભૂલી દેજો ના બાપા અમે આવશે રક્ષાબંધન દાડો. હા અમે 2 જણો આવશું હંગાથી. હંગાત આવો હંગાતી હા. જો બે દાર રહો તો રહો એની ના નહીં પણ આ ધમકીઓ ખોટી મારી છોડીને આલી ને તો પછી મારા જેવો કોઈ અને ખરાબ નહીં. તહેવારમાં ઉકા ખોટા ઝઘડા કરવા પડે રક્ષાબંધનનો તહેવાર છે એમાં શું ઝઘડા કરવાના આવે છે હા. એ ઝઘડા જો વાત લાવવાના આવે હવે છે તાર 2 દાડા નહીં એક દાડો ટાઈમ એક દાડો પણ મેકલજો ખરા ના ના ના, બરોબર આવશે ટીનાજી. અમે તમારે એવું નહીં કહેતા કે તારે થોડી રાખો 2 દાડા રાખો 3 દાડા રાખો તમારે કોમ જવું હોય ને તો એક દાડો મેકલજો ખરા પણ ના ના આવશે બસ અને મારવાની તો વાત કરતા જ ને બિલકુલ જો હા. ના પણ કદી હાથ અડાડ્યો તો હા પૂછજો. મારી બોનનું કોઈ વોક આવે તો મને કહેજો ના ના વાત સાચી હા હા, ભાઈ પણ આ જવાનું વાતની તો ફોન ખબર કરીને કહી દેજો ચાવા મિલે જા ચાલે એ પેલું કોણ કરતો હોય મથી હારું એ ભાઈ મને ખબર નથી આ વાતની કે આટલે બધું પોક જ ના વાત નવા તમારા આખા
વાહમાં ખબર પડી પણ એવી ખબર નથી કે આવું એ તમારે આવું ઈકણ આવીને ઈ ઝઘડા કરતો તો રહ્યો પેલા તમારે થોડો થપકો દેવો પડે ને તમારે ધ્યાન રાખવી પડે ઘરમાં કશું હતું નહીં હેડો હવે બધી બાબતો પછી અમારે આવું વાતો જેની જેની બાબતોમાં અમારે દોડી દોડી ના આવવાનું ના ના વાત સાચી હા. જોઈ રહ્યો બધો મિત્રો રક્ષાબંધનનો સરસ તહેવાર આવે છે પવિત્ર તહેવાર હા. 12 મહિને તહેવાર આવે છે ભાઈ બુનનું ભાઈબંધનો હા દરેક દરેક ભાઈ બુનને એક ઉમંગ હોય કે મારી બુન આવશે ને રાખડી બોચશે તો બધાને સમય તો બરોબર છે બધાને સમય હોય ના હોય બરોની બુનો ઘેર આવતી હોય એટલે એકબીજાને આગુ પાછું કહીને થોડું સેટલમેન્ટ કરીને જી આવવાનું કલાક તો કલાક ને 2 કલાક તો 2 કલાક પણ તહેવાર હાથવી અને લેવાનું બીજું ખાસ જો આ તહેવાર હોય એમાં ઝઘડાની વાત લાવવાની નહીં એ બિલકુલ. સાઈડ મત રાખવાની બરોબર બિલકુલ સુખથી સુખ શાંતિ હા. તહેવાર મનાવજો સરસ મજાની રાખડીઓ બોચજો અમારે આવશી બધી અમાર બુનો બોચજો અને બીજું તમને થોડુંક ટૂંકમાં કહી દઉં હા. કે જેને બોનો ના હોય ને એ ભાઈઓને તમે આજુબાજુ હોય તો બધા જો હા મેન વાત હા, છે એટલે એવું છે. પિતાજીની વાત સાચી છે કઈ ઈવોને થોડું લાગે કે ના મારી બોનો છે. બોનો છે સાચી વાત અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી. હેપી રક્ષાબંધન છે રક્ષાબંધન